बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हेलो फ्रेंड्स, वेलकम टू SMB क्रोशे क्रिएशन्स। आज આપણે વિક્ટોરિયન લેટિસ સ્ક્વેર બનાવતા શીખશું। આ એક ટાઈપનું ગ્રેની સ્ક્વેર છે। ઓકે, એના માટે આપણે 3 પ્લાય યાર્ન યુઝ કરી રહ્યા છે, એક્રિલિક યાર્ન, અને 3.5 mm નો કાંટો। ફર્સ્ટ આપણે સ્લિપ નોટ બનાવશું। ઓકે, આમાં આપણે 5 ચેન્સ લેશું। હવે નેક્સ્ટ 1 2 3 4 અને 5 અને ફર્સ્ટ ચેનમાંથી પાસ કરીને સ્લિપ કરશું। નેક્સ્ટ આપણે 4 ચેન લેશું। 1 2 3 અને 4। આ 4 ચેનમાં એક ડબલ ક્રોશે છે અને એક ચેન છે। નેક્સ્ટ આપણે ડબલ ક્રોશે કરશું। 4 ચેન પછી ડબલ ક્રોશે। એ 4 ચેનમાં એક ડબલ ક્રોશે અને એક ચેનની કાઉન્ટિંગ છે। ઓકે, પછી આપણે એક ચેન લેશું અને ફરીથી ડબલ ક્રોશે। ફરીથી એક ચેન લેશું અને એક ડબલ ક્રોશે। ટોટલ આ રાઉન્ડમાં આપણા પાસે 12 ડબલ ક્રોશે થવા જોઈએ 3 ચેન્સને કાઉન્ટ કરીને। એક ચેન, એક ડબલ ક્રોશે। આ 4 થઈ ચૂકા છે। 3 ચેન વાળું બી આપણે કાઉન્ટ કરશું। 4 ચેન વાળું 1 2 3 4 થયા। આપણાને 12 તક કાઉન્ટ કરવાનું છે। એક ચેન અને એક ડબલ ક્રોશે। आ जाओ 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 થયા। આ 12th વાળું છે। એક ચેન લેશું અને જે સ્ટાર્ટિંગમાં આપણે એ 4 ચેન લીધેલી એની થર્ડ ચેનમાં 1 2 અને 3 થર્ડ ચેનમાં સ્લિપ કરશું। ઓકે, અને આ જે છે આ આપણે ખેંચીને આ સર્કલને બંધ કરી નાખશું। ઓકે, नेक्स्ट अपने न्यू राउंड स्टार्ट करसूँ। तो आज चेननी स्पेस है यहाँ फरी से स्लिप करसूँ। एक बार अपने राउंड ने एंड करवाने स्लिप करूँ और बीजी बार राउंड ने स्टार्ट करवाने सेकंड टाइम स्लिप करी रह्या छे बराबर। पछी अपने 3 चेन लेसूँ 1 2 અને 3। આ આપનો એઝ 1 ડબલ ક્રોશે કાઉન્ટ થશે અને यहाँ હજી એક આ સેમ સ્પેસમાં હજી એક વાર ડબલ ક્રોશે કરશું। ओके, પછી આપણે 2 टाइम्स चेन लेसूँ 1 અને 2। પછી આપણે 2 डबल क्रोशे टुगेधर करसूँ। मीन्स के यार्न ओवर करसूँ, अंदर नाखसूँ અને 2 લૂપમાંથી પાસ કરશું। ફરીથી યાર્ન ઓવર કરશું, અંદર નાખશું, બહાર નીકાળશું, 2 લૂપમાંથી પાસ કરશું। કાંટા પર 3 લૂપ્સ આયા અને એક સાથે યાર્ન ઓવર કરીને બહાર નીકાળશું। સો આ છે આપના 2 ડબલ ક્રોશે ટુગેધર। ઓકે, ફરીથી 2 ચેન લેશું 1 અને 2। ફરીથી સેમ હવે કન્ટિન્યુ કરશું। આજે નેક્સ્ટ ચેનની સ્પેસ છે वहाँ एक बार नाखीने यार्न ओवर करीने बे लूपमांथी पास करसूँ। फरीथी यार्न ओवर करीने बे लूपमांथी पास करसूँ। कांटा पर 3 लूप्स बचा, यार्न ओवर करीने साथे लेसूँ। ओके, फरीथी चेन 2 1 અને 2। फरीथी नेक्स्ट स्पेस में 2 डबल क्रोशे टुगेधर करसूँ અને આમ જ આપણે अपना राउंड ने कंप्लीट करसूँ। 3 लूप्स आया, यार्न ओवर करीने सिंगल चेन 2 फरीथी लास्ट में फरीथी अपने ये 2 टाइम्स चेन लीधी छे અને थर्ड चेन में
આ જે 3 ચેન્સ છે 1 2 અને થર્ડ ચેનમાં સ્લીપ કરશું. તો આમ આપણા 12 સેક્શન થશે ટોટલ. ઓકે, આપણે સ્લીપ કરશું ચેન સ્પેસમાં. ઓકે, પછી આપણે 7 ચેન્સ લેશું. 1 2 મીન્સ કે એકવાર આપણે રાઉન્ડને એન્ડ કરવાને સ્લીપ સ્ટિચ કરી અને પછી આપણે ન્યૂ રાઉન્ડ સ્ટાર્ટ કરવાને ફરીથી સ્લીપ સ્ટિચ કરી રહ્યા છે. તો 2 ચેન્સ થઈ, 3 4 5 6 અને 7. આ 7 ચેન થઈ. હવે નેક્સ્ટ ચેન સ્પેસમાં આપણે સિંગલ ક્રોશે કરશું. તો આ આપણું એક કોર્નર તૈયાર થયું છે. ઓકે, પછી આપણે 3 ચેન લેશું. 1 2 અને 3. ફરીથી નેક્સ્ટ ચેન સ્પેસમાં આ નેક્સ્ટ ચેનની સ્પેસ છે. ઓકે, જે આપણે 2 ચેન્સ લીધેલી વहाँ આપણે સિંગલ ક્રોશે કરશું. આપની સાઇડ્સ બની રહી છે. ફરીથી ચેન 3 1 2 અને 3 અને નેક્સ્ટ ચેન સ્પેસમાં સિંગલ ક્રોશે કરશું. ઓકે, હવે આપણે નેક્સ્ટ કોર્નર બીજો કોર્નર બનાવશું આવી રીતે. તો ફરીથી 7 ટાઈમ્સ ચેન લેશું. 1 2 3 4 5 6 અને 7 ટાઈમ્સ ચેન લીધી. નેક્સ્ટ ચેન સ્પેસમાં ફરીથી સિંગલ ક્રોશે. આપના 2 કોર્નર્સ થઈ ગયા અને એક સાઈડ થઈ ગઈ. ફરીથી ચેન 3 2 વાર ચેન 3 કરશું નેક્સ્ટ અને પછી ત્રીજો કોર્નર બનાવશું. ચેન 3 નેક્સ્ટ ચેન સ્પેસમાં સિંગલ ક્રોશે. હજી એકવાર 1 2 3 નેક્સ્ટ ચેન સ્પેસમાં સિંગલ ક્રોશે. ઓકે, હવે આપણે થર્ડ કોર્નર બનાવશું 7 ચેન લઈને ને આમ જ આપણે આ રાઉન્ડને પૂરું કરશું. લાસ્ટમાં એન્ડ કરવાને આપણે સેકન્ડ 3 ચેન લીધી છે સેકન્ડ ટાઈમ અને આ જે ચેન છે એને આપણે यहाँ આ જે નેક્સ્ટ ચેન સ્પેસ છે वहाँ સિંગલ ક્રોશે કરશું. જો અને આ રાઉન્ડ કમ્પ્લીટ થયો. આ રાઉન્ડને આપણે સિંગલ ક્રોશે પર ખતમ કરો છે. એ ધ્યાન રાખજો આપણે સ્લીપ સ્ટિચ નથી કરી. ઓકે, હવે ન્યૂ રાઉન્ડ સ્ટાર્ટ કરવાને આપણે આ જે આપણી ફર્સ્ટ ચેન સ્પેસ છે वहाँ સ્લીપ કરશું અને આપણે 3 ચેન લેશું જે આપણો પહેલો ડીસી જેમ કાઉન્ટ થશે ડબલ ક્રોશે. આ આપણો ફર્સ્ટ ડબલ ક્રોશે છે અને હજી 4 ટાઈમ્સ આપણે ડબલ ક્રોશે કરશું. 1 2 3 અને 4. 4 મીન્સ 4 ડબલ ક્રોશે અને આ 3 ચેન બી એક ડબલ ક્રોશે જેમ આપણે કાઉન્ટ કરી રહ્યા છે એઝ અ 1 સ્ટિચ. પછી આપણે 3 ચેન કરશું 1 2 અને 3 અને હવે આપણે 5 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું સેમ સ્પેસમાં કોર્નરની સ્પેસમાં. જો નેક્સ્ટ આપણે નેક્સ્ટ જે 3ની ચેન સ્પેસ છે वहाँ સિંગલ ક્રોશે કરશું. ઓકે,
પછી ચેન 4, 1 2 3 અને 4, ચેન 4, સિંગલ ક્રોશે, નેક્સ્ટ ચેન 3 સ્પેસમાં. ઓકે, અને પછી ફરીથી સેકન્ડ કોર્નર બનાવશું તો 5 ટાઈમ્સ ડબલ ક્રોશે, 3 ચેન અને ડબલ ક્રોશે 5 ટાઈમ્સ. આમ જ આપણને આપણો રાઉન્ડ કમ્પ્લીટ કરવાનો છે. વન 2 3 4 5, 3 ચેન, 1 2 અને 3 અને ફરીથી 5 ટાઈમ્સ ડબલ ક્રોશે. આપનું સેકન્ડ કોર્નર. ફરીથી નેક્સ્ટ 3 ચેનની સ્પેસમાં સિંગલ ક્રોશે, 4 ચેન, 1 2 3 અને 4 ચેન, નેક્સ્ટ 3 ચેનની સ્પેસમાં સિંગલ ક્રોશે. ઓકે, પછી સેમ વે નેક્સ્ટ કરશું, થર્ડ કોર્નર બનાવશું અને કન્ટિન્યુ કરશું. 5 ડબલ ક્રોશે, 3 ચેન, 5 ડબલ ક્રોશે. રાઉન્ડને એન્ડ કરવાને આપણે એ સિંગલ ક્રોશે, 4 ચેન સિંગલ ક્રોશે કરવું, પછી થર્ડ ચેનમાં સ્લીપ કરશું. ઓકે, રાઉન્ડને સ્ટાર્ટ કરશું તો પહેલાં આપણે સ્લીપ સ્ટિચ લેશું. બીજી વાર એન્ડ કરવાને આપણે એકવાર સ્લીપ સ્ટિચ કરી ને હવે રાઉન્ડને શરૂ કરવાને આપણે સ્લીપ સ્ટિચ કરશું. આપણે ચેન 3 લેશું, ચેન 3 કરશું, 1 2 અને 3. આને આપણે એઝ 1 ડબલ ક્રોશે કાઉન્ટ કરશું અને નેક્સ્ટ 3 સ્પેસમાં ડબલ ક્રોશે કરશું. સો આપણા આ 4 ડબલ ક્રોશે થયા, 3 ડબલ ક્રોશે અને ચેન 3ની સ્પેસ. હવે આ જે કોર્નરની સ્પેસ છે વहाँ આપણે 2 ડબલ ક્રોશે, ચેન 3 અને 2 ડબલ ક્રોશે કરશું. સેમ સ્પેસમાં 2 ડબલ ક્રોશે, ચેન 3 અને 2 ડબલ ક્રોશે. વન અને 2. આપનું એક કોર્નર થઈ ગયું. હવે આપણાને નેક્સ્ટ 4 સ્ટિચીસમાં એમાં ડબલ ક્રોશે કરવાનું છે. તો જો 1 2 3 અને 4. ઓકે, यहाँ આપણાને કંઈ નથી કરવાનું નેક્સ્ટ સ્પેસમાં. ઓકે, ને હવે આપણે 4 ડબલ ક્રોશે કરશું, પછી આ ડબલ ક્રોશે છોડી દેશું. ઓકે, 4 ચેન લેશું, 1 2 3
અને 4 ચેન લેશું. આ એક આપણે છોડી રહ્યા છે ડબલ ક્રોશે અને ડાયરેક્ટ આમાં સિંગલ ક્રોશે કરશું. ઓકે, પછી ફરીથી 4 ચેન લેશું. 1 2 3 અને 4. ફરીથી આ જે ફર્સ્ટ ડબલ ક્રોશે છે એ છોડી દેશું અને નેક્સ્ટ 4 ડબલ ક્રોશેમાં ની સ્પેસમાં ડબલ ક્રોશે કરશું. ફર્સ્ટ છોડી દેશું અને સેકન્ડથી સ્ટાર્ટ કરશું અને 4 ડબલ ક્રોશે લેશું. ફોર ડબલ ક્રોશે, 4 સ્ટિચીસના ઉપર આ જો અને 4. તો આપણી આ એક સાઈડ થઈ ગઈ. હવે આપણે ફરીથી સેકન્ડ કોર્નર કરશું. તો 2 ડબલ ક્રોશે, 3 ચેન અને 2 ડબલ ક્રોશે. ઓકે, કોર્નર કરું આપણે એ, પછી ફરીથી 4 ટાઈમ્સ ડબલ ક્રોશે, નેક્સ્ટ 4 ડબલ ક્રોશેના ઉપર. આ ડબલ ક્રોશે છોડી દેશું. 1 2 3 4 ચેન લીધી. यहाँ आपने एक डबल क्रोशे बाकी राखो છે એ સ્કીપ કરી રહ્યા છે ને ડાયરેક્ટ આમાં સિંગલ ક્રોશે કરશું. 4 चेन लेसूँ 1 2 3 અને 4. यहाँ भी एक डबल क्रोशे स्किप करसूँ અને નેક્સ્ટ ડબલ ક્રોશેથી 4 ડબલ ક્રોશે કરશું. ફરીથી 1 2 3 અને 4. ફરીથી નેક્સ્ટ કોર્નર કરશું અને આમાં જ આપણે આ રાઉન્ડને પૂરો કરશું. ઓકે, આપનો આ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ચૂક્યો છે. બરાબર, આપણે લાસ્ટ 4 ચેન્સ લીધી છે અને આજે આપણે ફર્સ્ટ 3 ચેન્સ લીધેલી, એમાં જે થર્ડ ચેન છે વहाँ આપણે સ્લિપ કરશું. ઓકે, સો આપનો રાઉન્ડ કમ્પ્લીટ થયો. આપણે એ સ્લિપ સ્ટિચ પર એન્ડ કરવું છે. બરાબર, હવે ફરીથી આપણે આ રાઉન્ડ સ્ટાર્ટ કરવાને નેક્સ્ટ 2 સ્ટિચીસમાં સ્લિપ કરશું. આ 1 અને હજી એકવાર 2. ઓકે, અને હવે આપણે 3 ચેન લેશું જેને આપણે એઝ 1 ડબલ ક્રોશે કાઉન્ટ કરશું. સો 1 2 અને 3. આ આપનો એક ડબલ ક્રોશે છે. હવે નેક્સ્ટ 3 સ્ટિચીસમાં આપણે ફરીથી ડબલ ક્રોશે કરશું. ડબલ ક્રોશેના ઉપર ડબલ ક્રોશે કરશું. 1 2 અને 3. ओके, પછી अपनो जो कॉर्नर છે यहाँ वहाँ अपने ફરીથી 2 ડબલ ક્રોશે, 3 ચેન અને 2 ડબલ ક્રોશે કરશું. थ्री चेन અને 2 ડબલ ક્રોશે. આપનું કોર્નર થયું. ઓકે, હવે નેક્સ્ટ 4 સ્ટિચીસમાં ફરીથી ડબલ ક્રોશે.
4 ડબલ ક્રોશે થયા. હવે આપણે ચેન 4 લેશું. 1 2 3 અને 4 ચેન થયા. અને હવે ડાયરેક્ટ આ 2 સ્ટીચીસ સ્કીપ કરશું અને ડાયરેક્ટ આ સ્પેસમાં આપણે સિંગલ ક્રોશે કરશું. ઓકે, નેક્સ્ટ આપણે ફરીથી સિંગલ ક્રોશે પછી ફરીથી ચેન 4 1 2 3 અને 4 અને આ સ્પેસમાં સિંગલ ક્રોશે. ઓકે, ફરીથી ચેન 4 1 2 3 અને 4 ફરીથી यहाँ 2 સ્કીપ કરશું. જેમ આપણે यहाँ 2 સ્કીપ करा डबल क्रोशे हम यहाँ भी स्कीप करશું અને નેક્સ્ટ 4 સ્ટીચીસમાં ડબલ ક્રોશે લેશું. 1 અને 2 સ્કીપ કરશું અને यहाँ से સ્ટાર્ટ કરશું. 1 2 3 અને 4. ઓકે, ફરીથી આપણો કોર્નર આવ્યો તો 2 ડબલ ક્રોશે 3 ચેન અને 2 ડબલ ક્રોશે એક જ સ્પેસમાં. નેક્સ્ટ ફરીથી આપણે નેક્સ્ટ સ્પેસમાં ડબલ ક્રોશે લેશું. 1 2 3 અને 4. 2 ડબલ ક્રોશે સ્કીપ કરશું. ઓકે, 4 ચેન લેશું 1 2 3 અને 4 અને આ જે સ્પેસ છે વहाँ સિંગલ ક્રોશે કરશું. ફરીથી 4 ચેન 1 2 3 4 આ સ્પેસમાં સિંગલ ક્રોશે. ઓકે, ફરીથી 4 ચેન 1 2 3 4 અને 2 સ્કીપ કરશું. થર્ડ ડબલ ક્રોશેની સ્પેસમાં ડબલ ક્રોશે 1 2 3 અને 4. જો આમ જ આપણાને આ રાઉન્ડ પૂરો કરવાનો છે. લાસ્ટ 4 ચેન લીધી છે આપણે એ અને હવે સ્લીપ આપણે 1 2 અને 3 થર્ડ ચેન છે એમાં આપણે સ્લીપ કરશું. ઓકે, અને આ રાઉન્ડ આપણો કમ્પ્લીટ થયો. આપણે ન્યૂ રાઉન્ડ સ્ટાર્ટ કરશું 3 ચેનથી અને આ 3 ચેનને આપણે એઝ 1 ડબલ ક્રોશે કાઉન્ટ કરશું. ઓકે, અને હવે આપણે નેક્સ્ટ જે 5 સ્ટીચીસ છે એમાં બી ડબલ ક્રોશે કરશું. સો 1 2 3 4 અને 5. 5 સ્ટીચીસ થયા અને +1 3 ચેન લીધી +5 તો 6 ડબલ ક્રોશे ટોટલ આપણે यहाँ લીધા છે 3 ચેન સાથે. હવે यहाँ 2 ડબલ ક્રોશે 3 ચેન 1 2 3 અને 3 ડબલ ક્રોશે 2 ડબલ ક્રોશે 2 ડબલ ક્રોશે 3 ચેન અને 2 ડબલ ક્રોશે. નેક્સ્ટ 6 સ્પેસમાં ડબલ ક્રોશે કરશું. 1 2 3 4
5 અને 6 डबल क्रोशे थया। यहाँ आपने ये लास्ट तक डबल क्रोशे पर डबल क्रोशे करવું છે। नेक्स्ट आ जे चेन स्पेस છે એમાં આપણે 2 टाइम्स डबल क्रोशे કરશું 1 અને 2 આટલું થયું। પછી આપણે 4 ચેન લેશું 1 2 3 અને 4 આ સ્પેસમાં સિંગલ ક્રોશे કરશું। ફરીથી 4 ચેન 1 2 3 અને 4 અને આ સ્પેસમાં 2 टाइम्स डबल क्रोशे કરશું। ओके અને હવે यहाँ જેટલા બી ડબલ ક્રોશे છે 6 ડબલ ક્રોશे છે એના ઉપર ડબલ ક્રોશे કરશું। सिक्स डबल क्रोशे कॉर्नर में 2 डबल क्रोशे 3 चेन 2 डबल क्रोशे ओके फरीथी आ पूरा 6 डबल क्रोशे ना ऊपर डबल क्रोशे आ थयुं। फरीथी 2 डबल क्रोशे चेन स्पेस में 4 चेन आमा सिंगल क्रोशे पछी 4 चेन 1 2 3 4 आमा सिंगल क्रोशे नेक्स्ट चेन स्पेस में सॉरी आमा सिंगल क्रोशे नहीं आमा 2 डबल क्रोशे है 2 टाइम्स डबल क्रोशे ओके 2 टाइम्स डबल क्रोशे पछी आ नेक्स्ट 6 डबल क्रोशे पर 6 टाइम्स डबल क्रोशे અને આમ જ આપણે આ રાઉન્ડને કમ્પ્લીટ કરશું। આપણું આ કમ્પ્લીટ થઈ ગયો છે રાઉન્ડ। લાસ્ટમાં આપણે 2 ડબલ ક્રોશે કર્યા અને હવે આ જે છે 3 ચેન આપણી એમાં થર્ડ ચેનમાં સ્લીપ કરશું। नेक्स्ट राउंड स्टार्ट करशू। सो अपने 3 चेन लेशू 1 2 અને 3 આ આપનો એક ડબલ ક્રોશે છે। ઓકે પછી નેક્स्ट 7 સ્ટિચીસમાં ડબલ ક્રોશે લેશું। ડબલ ક્રોશેના ઉપર ડબલ ક્રોશે
ओके, मीन्स यहाँ से यहाँ तक બધા જેટલા બી ડબલ ક્રોશે છે ને આપણે ડબલ ક્રોશે લીધું છે. કોર્નરમાં ફરીથી સેમ વે 2 ડબલ ક્રોશે, 3 ચેન, 2 ડબલ ક્રોશે. टू डबल क्रोशे, चेन 3 અને 2 डबल क्रोशे, 1 અને 2. પછી यहाँ से यहाँ तक 10 डबल क्रोशे છે, એના ઉપર ડબલ ક્રોશે. એક બી સ્કીપ ના થવો જોઈએ, નહીં તો પૂરી આપણી જે ડિઝાઇન છે એ બિગડશે. આ 10 ડબલ ક્રોશે પર 10 ડબલ ક્રોશે થયા. હવે यहाँ જે ચેન 4ની સ્પેસ છે વहाँ ફરીથી આપણે 2 ડબલ ક્રોશે કરશું. ઓકે, 2 ડબલ ક્રોશે લીધા. હવે ચેન 1 એકવાર ચેન લેશું ને ફરીથી આ સ્પેસમાં 2 ટાઈમ્સ ડબલ ક્રોશે કરશું. 1 અને 2. ओके, અને હવે ફરીથી બાકી यहाँ से यहाँ तक ડબલ ક્રોશે કરશું અને આમ જ આ રાઉન્ડને આપણે કમ્પ્લીટ કરશું. ફરીથી यहाँ तक ડબલ ક્રોશે કરશું, પછી કોર્નર પર 2 ડીસી, 3 ચેન 2 ડીસી કરશું, 10 ડબલ ક્રોશે કરશું, પછી 2 ડીસી 1 ચેન 2 ડીસી કરશું. ઓકે, ડીસી એટલે ડબલ ક્રોશે અને આ રાઉન્ડને આપણે કમ્પ્લીટ કરશું. આપણે 2 ડીસી લઈ લીધા છે ચેન 4ની સ્પેસ પર. ઓકે, અને હવે આપણા પાસે 2 ડબલ ક્રોશેની સ્પેસ છે, સો વहाँ આપણે 2 ડબલ ક્રોશે કરશું. અને હવે यहाँ જે આપણે ચેન 3 લીધેલી એના થર્ડ ચેનમાં આપણે સ્લીપ કરશું. આપનો રાઉન્ડ કમ્પ્લીટ થયો. હવે આપણે લાસ્ટ રાઉન્ડ કરશું. ઓકે, એક ચેન લેશું, ચેન 1 અને હરેક સ્પેસમાં સિંગલ ક્રોશે, હરેક સ્ટિચના ઉપર સિંગલ ક્રોશે. यहाँ तक अपने सिंगल क्रोशे લીધા. હવે જે કોર્નર છે वहाँ आपने सिंगल क्रोशे, 2 ચેન 1 અને 2 અને સિંગલ ક્રોશે. ફરીથી કન્ટિન્યુ કરશું સિંગલ ક્રોશે. હરેક સ્ટિચ પર સિંગલ ક્રોશે.
अपने सिंगल क्रोशे लीधું આ પૂરી લાઈનમાં, अपने यहाँ पूरी लाइનમાં डबल क्रोशेના ઉપર સિંગલ ક્રોશે કરી લીધું. ઓકે, હવે यहाँ જે ચેન સ્પેસ છે વहाँ આપણે 1 ટાઈમ સિંગલ ક્રોશે કરશું અને પછી કન્ટિન્યુ કરશું સિંગલ ક્રોશે કરવું અને આમ જ આપણે આ રાઉન્ડને કમ્પ્લીટ કરશું. બસ 2 ચેન્જીસ છે. જે ચેન સ્પેસ છે એના ઉપર 1 ટાઈમ સિંગલ ક્રોશે લેવાનું છે અને જે કોર્નર છે અહીંયા વहाँ આપણાને સિંગલ ક્રોશે 1 ટાઈમ, ચેન 2 ટાઈમ અને સિંગલ ક્રોશે 1 ટાઈમ આટલું કરવાનું છે. ઓકે, આ રાઉન્ડ કમ્પ્લીટ કરીએ અને પછી આપણે આગળ જોઈએ કેવી રીતે એન્ડ કરશું. अपना राउंड कंप्लीट થઈ ચૂકો છે. એન્ડ કરવાને આપણે આજે ફર્સ્ટ ચેન લીધેલી એ સ્કીપ કરશું અને ફર્સ્ટ સ્ટિચ પર સ્લીપ કરશું. એક ચેન લેશું અને કટ કરી લેશું. અને આ યાર્નને પાછળ આપણે હાઈડ કરી દઈશું. અને આ વાળા થ્રેડને બી હાઈડ કરી દઈશું. આપનું ગ્રેની સ્ક્વેર વિક્ટોરિયન લેટિસ સ્ક્વેર રેડી છે. શુક્રાન.